આગમન પૂર્વે સમગ્ર શહેરમાં સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો છે। વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરીને સ્વચ્છતાને જન આંદોલનનું સ્વરૂપ આપ્યું હતું। આજે આ અભિયાન દેશના દરેક ખૂણે પહોંચી ચૂક્યું છે। વિશ્વ પર્યાવરણ દિવસ અને વડાપ્રધાનના સુરત પ્રવાસને ધ્યાનમાં રાખીને શહેરભરમાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ જોડાયા હતા। વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કર્યો હતો। આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર સફાઈ પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ સ્વચ્છતાને લોકોની જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવાનો હતો। છેલ્લા અનેક વર્ષોમાં દેશભરના કરોડો નાગરિકો આ અભિયાન સાથે જોડાયા છે અને સ્વચ્છ ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે। સુરત શહેરે પણ સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે। સતત શ્રેષ્ઠ કામગીરીના કારણે સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન મળ્યું છે। તેમ છતાં આ સિદ્ધિને જાળવી રાખવા માટે શહેરમાં સતત સ્વચ્છતા અભિયાનો યોજવામાં આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમન પૂર્વે સમગ્ર શહેરમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં જનપ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક આગેવાનો અને નાગરિકો સ્વયંસ્ફૂર્ત રીતે જોડાઈ રહ્યા છે। આ જ અભિયાનના ભાગરૂપે પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં પણ વિશાળ સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત રહીને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો। તેમણે કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો સાથે મળીને જાહેર માર્ગો, આસપાસના વિસ્તારો અને જાહેર સ્થળોની સફાઈ કરી હતી। આ પ્રસંગે તેમણે નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે સતત જાગૃત રહેવાની અપીલ કરી હતી। સ્વચ્છતામાં સ્વસ્થતા, સ્વચ્છતામાં સુંદરતા, સ્વચ્છતામાં પવિત્રતા અને સ્વચ્છતામાં પ્રભુતા, પ્રભુનો વાસ આ સ્વચ્છતામાં રહેલો છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014માં જ્યારે પહેલી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ સૌથી પ્રથમ કામ એમણે સમગ્ર ભારત વર્ષમાં ચોખ્ખાઈ ઉપર, સાદાઈ ઉપર અને સ્વચ્છતા માટે એમણે સૂત્ર આપ્યું છે અને એને ચરિતાર્થ કરવાથી અનેક ઘણા ફાયદા રાષ્ટ્ર જોઈ રહ્યું છે। સ્વચ્છતા અભિયાન દરમિયાન નાગરિકોને સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણ અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા। શહેરને સ્વચ્છ રાખવાની સાથે હરિયાળું અને સ્વસ્થ વાતાવરણ જળવાઈ રહે તે માટે પણ સૌને સહભાગી બનવાની અપીલ કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમન પૂર્વે યોજાયેલા આ સ્વચ્છતા અભિયાન દ્વારા સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સુરતને સ્વચ્છતામાં અગ્રેસર રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો।